દુનિયાની માલપા જેને જેનો આશરો હોય એને એની વજ હોય, પણ મારા ભુવા કુળને તો મારી મોમાં એને મારા તલસાણી આપાનો આશરો છે સાહેબ. અને જેની વજ છે મારા ભુવા પરિવાર જીવતા હોય, અને ભુવા કુળની માલપા એવો જાગતો દેવ મારા નવકુળ માયલો નાગ કેવી રીતે આવ્યા અને કેવા સમય આવ્યા એ વાત કરવી છે બાપ. દૂરથી આપા દેવળ તારા દેખાયા, એ ઓલા તલસાણા ગામના ઈ પાથરે આજની તારીખમાં સાહેબ જ્યાં તાવીને તલસાણા ગામ ઝાલાવાડનું નાનું એવું પંખીના માળા જેવું ગામ છે, અને આપાના આશરે આવા કાળે કળયુગની માલિપા પણ મેળા ભરાય છે સાહેબ. પણ એક દી મારી મનસાગરી મોમાઈને વાત રાખવી અને મારા આપા તલસાણી અને દુનિયાની માલિપા કઈક પ્રગટ થવું છે બાપ. તલસાણા કુળની માલિપા, તલસાણા ગામની માલિપા અને ભુવા કુળની માલિપા ધારસી ભગત થઈ ગયા બાપ. સત્યા પુરુષ જેના હોનાના હાડકા, ડગલે ને પગલે મારી મોમાઈ નું ભજન કરે, ડગલે ને પગલે મારી મોમાઈ ના જાપ જપે છે સાહેબ. દિવસ ઉગે એ ઓલા તલસાણા ગામની માલિપા મારી મનસાગરી મોમા અને ગાયુના ડોકેથી ગાળા છૂટે એટલે ધારસી આપા ગાયુના ગોવાળ બની અને વગડાની માલિપા ગાયુને લઈને સારવા વ્યા જાય. સંધ્યા ટાણું થાય એટલે પોતાના આંગણે આવી અને ગાયુને જોગની માલિપા પૂરી હાથ પગ ધોઈ અને મારી મોમાઈના નામની 3 અગરબત્તી લઈ અને મારી મોમાઈની સામે ઉભા રહીને એટલું જ કે હે માં, એ મારી કરમણી હાંડ વાળી મોમાઈ, કરમણી હાંડ વાળી મોમાઈ, કરમણી હાંડ વાળી મોમાઈ, મારી તારી પાસે હું બીજું તો કાઈ માંગતો નથી, પણ જીવું છું ને મરું ત્યાં સુધી મને ઇજ્જત આબરૂ હો તો રાખજે મારી મોમાઈ. પણ મારી મનસાગરી મોમાઈ પાલખની માલિપા બેઠી બેઠી એટલું જ કે જા જા ધારસી, દુનિયાની માલિપા દુઃખ પડે અને ગાયના ખરીયું જેવું જો કદાચ વાદળું તારી માથે દુઃખનું ઘેરાય ને, આઈ નહીં પણ સીમ શેઠે ગમે ન્યા એકવાર મને મોમાઈને હાકલો કર, અને જો દુઃખનો ભાગ્યો ન થાવતો તો હું ભુવા કુળની મોમાઈ નો દિવસો માથે દિવસો મંડી ગયા વીતવા. પણ એક દી મારી મોમાઈને વાત રાખવી છે સાહેબ. નાના એવા તલસાણા ગામની માલિપા એક ના એક દીકરાની માથે રંડાપો ગાળીને પોતાની જીવન ગુજારો કરે છે એવી ગરીબડી બાઈ
આપા જ્યારે પોતાને જોકમાંથી ગાયોને લઈ અને વગડાની માલપા ગાયોના ગોવાળ બનીને જ્યારે હાલી નીકળ્યા ને, બજારની માલપા જઈને સાથી સુધી લાજ કાઢી છે. અને દુખિયારી બાઈએ એટલું કીધું, ધારસી આપા. હા બેન, આપા મારા ગરીબ માણાનો એક અવાજ સાંભળશો? અને તેથી ધારસી આપા એટલું કીધું, હું છે બાપ? આપા એકના એક દીકરાની માથે રંડાપો ગાળીને મારા દીકરાને મોટો કરું છું. પણ આપા મારા ઘરે એક દૂધણી ગાય બાંધી છે ને, ગાય ભૂખી રહેશે. જો તમારી ગાયોની હારે તમે એને સારવાર લઈ જાઓ ને, તો આપા તમારો ઉપકાર હું કોઈ દી નહીં ભૂલું. હા હા હા, હું કોઈ દી નહીં. હા હા. પણ ભુવા કુળનો હડીખમ આદમી આપને ટેકો દેવો. ધારસી આપાએ લાકડીનો ટેકો ધરતી ઉપર દઈ અને એટલું કીધું કે જાબે આપ, હું તો 5-15 ગાયોનો ગોવાળ જોયો, તારી ગાનો ગોવાળ બની. જા ગાને હાંકતી આય બાપ. બાઈ જઈ અને ઉતાવળા ડગલે હાલીને પોતાના આંગણે બાંધેલી ગાયને છોડી અને ધારસી આપાની હારે પોતાની ગાયને વગડાની વાલીપા મેકી બાપ. પણ કવિ કે કર્મે લખ્યા કીર્તાર, કોઈના સઠીના સુકે નહીં. હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. માંડ્યા વગર મળે નહીં કોઈને ધન સોરું ને ધર્મ. હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. વગડાની માલપા ધારસી આપા ગાયને લઈ અને સારવા તો વ્યા ગયા. પણ બપોરનો ટાઈમ થાય, 12-1 નો સમય, એટલે ગામના પાથરની માલપા પીલુડિયુંના ઝાડના ઝાડ છે, ત્યાં આવી અને સાંયે ગાયું વિહામોળે ને એક બાજુ ધારસી આપા પણ પાણાનું ઓસીકું કરી અને પોતાના દેહને લંબાવી મારી મોમાઈના નામની માળા કરે. હો બાપ. વાત કરતા વાર લાગે. પાતાળ લોકની માલપા નવકુળ માયલો નાગ, એને પોતાને ઈચ્છા થઈ કે લાવી એકવાર હું હવે મૃત્યુ લોક જોવા માટે જાઉં છું. હડડાટ પાતાળ લોકને વિંધી અને મૃત્યુ લોકની માલપા ધરતીના હાથ પડને વિંધી અને જ્યારે નાગ દેવતાએ ધરતીની માથે પોતાનું ખાલી મુખ કાઢ્યું ને સાહેબ, તરદાળ તડકો છે. ઓલી દુખિયારી બાઈની જે દૂધણી ગાય જે આપાની હારે સારવા માટે આવતી ને, એ ગાય ઝડપ દઈને ઊભી થઈ. નાગ આપાએ જે નાગ દાદાએ મોઢું કામ કરી આમ ખોલ્યું ને, એના મુખની માલિપા માથે ઊભી રહી ગઈ એટલે મોઢાની માલિપા દૂધની ધારા થઈ ગઈ છે. એક આંસળ 2-3 ને 4 આંસળ દૂધ વરહી ગયા. દૂધને પી અને અમીનો ઓડકાર લઈને નવકુળ માયલો નાગ પાછો પાતાળની માલિપા વિયો ગયો. વગડાની માલપા બપોર પછી ગાયોને ફેરવી સારી અને હાંજ પડી એટલે ઓલી ગરીબડી બાઈના આંગણે આપાય આમ કરી આમ લાકડી લાંબી કરીને એટલે બજારમાં વળી ગઈ ગાય. જૈન ખીલે તો સાહેબ બાંધી દીધી, પણ હાંજ પડી એટલે સંધ્યા ટાણે ગાયને ધોવાની તૈયારી કરી, હાથમાં બગોણું લઈ અને ગરીબડી દુખિયારી બાઈ જે એકના એક દીકરાની માથે રંડાપો ગાળતી ને, એ ગાયના આસળની સામે આમ કરી આમ નજર કરી, ત્યાં ઊંડો નિહાકો નાખ્યો.
આજ પહેલા દિવસે જ ગાયને આપાની હારે ગાયોના ધણ હારે સારવા મેકલીને આપાએ ગાયને દોઈ લીધી છે. સાહેબ બીજો દી ઉગ્યો. એ ભુવા પરિવારના નેહડાની માલિપાથી ગાયોનું ધણ લઈને આપા બજારે આમ નીકળ્યા અને આપાએ ખોખારો ખાધો એટલે ઓલી બાઈ ગાયને દોરીને પાછી ગાયોની હારે ગાયને મેકી. પાછા આખો દી વગડાની માલપા ગાયોને સારે બપોરનો ટાઈમ થાય એટલે એની જ પીલુડિયું ને એના ઝાડના ઝાડ નીચે આવીને ગાયોને વિહામો આપે. આપાની આંખ મળે ન મળે ત્યાં પાતાળ લોકમાંથી પાછો ઓલો નાગ બહાર નીકળે. ઝડપ દઈને ગાય ઊભી થઈ જાય. ગાયના આસળની માલપાથી દૂધની ધારા થાય છે. એક દી, બે દી, ત્રણ દી અને 4 દિવસના વાણા વાયા ને ગરીબની બાએ વજરનું કાળજું કરી અને સાથી હોદી ફાટલ તૂટલ હાડલાની લાજ આમ કાઢી અને એટલું કીધું કે આપા 4, 5 દિવસના વાણા વાઈ ગયા, હું તમને કઈ નથી શકતી. પણ આપા જેદુની તમારી યારે મારી ગાયને સરવા મેકલું છું ને ત્યારના મારા છોકરાએ એક ફોરું દૂધ નથી પાડ્યું. દૂધ કોણ દોઈ લેશે? હા હા હા. બે આંખોને બંધ કરીને મારી મોમાઈને યાદ કરી, વાહ મારી મોમાઈ, એક તો આની ગરીબાઈ જોઈ દયા ખાઈને આની ગાયને હું સારવા લઈ જાઉં છું. મારી આ તો ધર્મ કરતા ધાડ થઈ, પણ કોઈ વાંધો નહીં. આજ જોવું છે આ ગાય જાય છે કે શું ઘટના બને છે. વગડાની માલિપા ગાયું સરે છે. બપોરનો સમય થયો એટલે એની ઝાડ ને પીલુડીના ઝાડ હેઠે આવી અને ગાયું વિહામો લઈને બેઠ્યું છે. ધારસી આપા એક પાણાનું ઓશીકું કરીને પોતાના દેહને લંબાવી છાતીની માથે મારી મોમાઈના નામનો બેરખો ભરે છે. ધરતીના હાથે પડને વિંધી અને ઝડપ દઈને આમ જ્યાં મોટું ધરતીમાંથી બહાર કાઢ્યું ને ત્યાં ઓલી ગા ઝડપ દઈને ઊભી થઈ. આપા કાગા નીંદરની માલિપા માથે પરસેડીની હોડ તાણીસ પણ આમ જોવે છે. દૂધની ધારા થઈ છે. દૂધની ધારા થઈ એટલે ધારસી આપાએ ઊંડો પહેલા તો નિહાકો નાખ્યો કે ઓહો, એક દી નહીં, બે દી નહીં, પણ આજ 5 દિવસના વાણા વાઈ ગયા. ઓલી દુખિયારી બાઈ જે મને ઠપકો આપતી હતી હાસો છે. કારણ કે મારી સિવાય મારી યારે બીજો ગોવાળો નથી. કોણ દોઈ લેતું હોય? આપાએ આમ જોયું નજરે, એક પછી એક 4 આહણ આસળ દૂધથી વરહી ગયા અને અમીનો હોડકાર લઈને જીભના લબકારા કરીને પાછો ઝડપ દઈને પાતાળ સામે પાછો વળી નીકળ્યો. ધારસી આપા કઈ કરી ન હોય ગયા, કઈ બોલી ન હોય ગયા. રાત પડી એટલે ઓલા બાઈના ઘરે ગાયને તો મેકલી દીધી, પણ બીજો દિવસ આજ હુવું નથી. પણ જેના પંડની માલિપા કાળ ક્રોધનો પાર નથી. આજ આવી ઘટના બને ને, કાં તો એ નાગ ને કાં તો હું ધારસી. કરણની
એ પ્રભાતનો પોર થયો, રાજા કરણની વેળા થઈ એટલે ધારસી આપા કાયમના કર્મ નિયમ ટેમ સમય પ્રમાણે પોતાના ઝાંપામાંથી ગાયોને વાંભ કરી એટલે ગાયો હાલી નીકળી. ઓલી દુખિયારી બાઈની ગાયો હારી લીધી છે. ગાય હારે લઈ અને વગડાની માલપા બસ આખો દી એક જ બપોર સુધી વિચાર્યા કે આજ નાગ નહીં કા હું નહીં, કા નાગ નહીં કા હું નહીં. એનું થળ એનું ઠેકાણું એના પીલુડીને ઝાડના ઝાડ નીચે આવી અને ગાયું વિહામો લઈને બેઠી, પણ ધારસી આપાને આંખમાં નીંદર નથી સાહેબ. પોતાની ગાયોની પરવા નથી, પણ એક ના એક દીકરા માથે જે રંડાપો ગાળીને જિંદગી જીવતીની બાઈની ગાય આમ એક બાજુ બેઠેલી, એ ગાયની સામે આમ મટકુનો મારે ટગર ટગર જોઈ રહ્યા છે. સમય બન્યો ને ગા ઊભી થઈ છે. ગાય ઊભી થઈ અને જે ઠેકાણે મારો નવકુળ માયલો નાગ પોતાના ધરતીમાંથી પોતાનું મુખ બહાર કાઢે ને એ જગ્યાએ જઈ અને ગાય પોતે ચારે પગને થોભાવીને ઊભી રહીને દૂધની ધારા થઈ. દૂધની ધારા થઈ અને કસોટા વાળી લાકડી જે ગાયોના ગોવાળ રાખે ને એવી લાકડી પડી હતી. જય મોમાઈ કરીને લાકડી ઉપાડી હો સાહેબ અને ગડગડતી દોટ મેકી. પણ ત્યાં તો મારી ભુવા કુળના પાલકની માલપાથી મારી મનસાગરી મોમાઈએ દોટ મેક્યો. ધારસી આપાએ ગાયના પાછળ જઈને આમ કરીને હાથમાં લાકડી તોડી બે હાથેથી. ત્યાં મારા ભુવા કુળની મોમાઈ એ તલસાણા ગામના ટીંબે પાલખમાં બેઠેલી ત્યાંથી ગડગડતી દોટ મેકીને આકાશ માર્ગે તેથી મારી મોમાએ ગેબી અવાજ કર્યો, ધારસી સાહેબ આમ આકાશમાં નજર કરી. કરમળી હાંડ માથે મારી મોમાએ સંદરમાં જેવું મુખ મલક 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 મલકી રહી છે અને એટલું કીધું કે રવા દે બાપ માડી. આજ 6-7 દિવસના વાણા વાગ્યા. એક ગામની દુખિયારી બાઈની ગાયનું દૂધ દરરોજ દિવસના 12-1નો સમય થાય ને પી જાય છે. આજે આને મારી નાખું મેકું નહીં. અને તેથી મારી મોમાં એટલું બોલી કે ધારસી રવા દે બાપ. જેને તું ધરતીનો કોઈ રજળતો રખડતો નાગ માનતો હોય તો ઈ નાગ નથી, તો આ નવકુળ માયલો નાગ છે ધારસી. અને તેથી ધારસી આપાઈ એટલું કીધું કે મારી નવકુળ માયલો નાગ હોય તેનું મારે પ્રમાણ જોઈશ. મારે નાગદેવ મારી સામે મને દર્શન આપે. ઝડપ દઈને સાહેબ આખે આખો નાગ ધરતીમાંથી બહાર નીકળી અને નાગનું રૂપ હતું પલટાવી અને પુરુષના રૂપે નવકુળ માયલો નાગ માથે 9 નાગની ફેણ રહી ગઈ છે. અને જમણા હાથેથી ધારસી આપાને દર્શન આપ્યા, આશીર્વાદ આપ્યા. અને ધારસી આપાએ પોતે આશીર્વાદ માથે ચરણ રથ ચડાવી અને તેથી એટલું કીધું કે હે બાપ, હે આપા, તમે જો ખરેખર નવકુળ માયલા નાગ હોય ને તો મને એક વસન આપો. તેથી મારા નાગ દેવતાએ એટલું કીધું કે ધારસી એકવાર તારા મોઢામાંથી બોલ. તારા મોઢામાંથી બોલ નીકળે, બોલનો તોલ ન કરી દઉં તો હું નવકુળ માયલો નાગ નહીં. માગી લે બાપ. ડોકની માલપા માળા હતી ને માળાની માલપા પહેલા તો મારી મોમાઈની 1.5 લીધી હો સાહેબ. કારણ કે કળ વગર બળ નથી. મારી મોમાએ 1.5 આપી એટલે માતાજી મોમાઈની સામે નજર કરી દર્શન કરીને પછી આપાની સામે એટલું કીધું કે આપા જો તમે મને વસન કહેતા હોય ને તો પહેલા તો મારા કુળની માલપા તમે પૂજાવો એવું હું તમારી પાસે અભય વસન માંગુ છું. તેથી મારા નવકુળ માયલા નાગે એટલું કીધું તથાસ્તુ. બીજું વસન તમારી પાસે ઈ માંગુ છું કે મારા કુળની માલપા કોઈને કાળોતરો નાગ કઈડે નહીં, કઈડે તો એનું ઝેર ન સડે.
નાગ દેવતાએ કીધું કે એ તથા અસ્તુ જા. 2 વસન માંગ્યા પણ ત્રીજું વસન તો મારા આપાએ પોતે આપો આપ્યું. હા ભળદારસી, ત્રીજું વસન હું તને નવકુળ માયલો નાગ એટલું આપું છું કે તારા પરિવારને નહીં પણ કોઈ પણ 18 વરણની માલિપા કોઈને કાળોતરો નાગ ગઈડ છે ને, તારા ભુવા પરિવારનું 100 મહિનાનું છોકરું એની ડોકમાં ફાળકી નાખશે ને તોય હું એ નાગનું ઝેર હું તલહાણીઓ પી જાય. ધારસી આપાએ 3 વસન સિદ્ધ કરી અને મારી મોમાઈની હારે વસને બાંધી. જોજો, અને તેથી 3 વસનને સિદ્ધ કરી અને ધારસી આપાએ એટલું બોલ્યા કે આપા તમે આયા મને ગામના પાદરમાં મળ્યા છો તો મારા કુળની માલિપા તમે પૂજાય છો એવું તમે મને અભય વસન આપ્યું છે, તો આપા આજ નહીં પણ કાલ દી ઉગે એટલે મારા પરિવાર જે નાનો મોટો નેહડાની માલિપા ભાઈઓ બહેનો નાના મોટા છે, ગાજતા વાજતા ઢોલ નગારા માતાજીના નામના રાવણદેવના ડમર ડાક વગાડી અને તમને હામૈયું કરીને દિવસ ઉગે એટલે લેવા આવીશ. અને તેથી મારો નવકુળ માયલો નાગ એટલું બોલે બંધાણો કે સાંભળદાર છે. અત્યાર સુધી તો નવકુળ માયલો નાગ હતો પણ તલસાણા ગામની માલપા આસન વાળું ભુવા કુળમાં પૂજાવ. આજથી મારું નામ તલસાણીઓ નાગ પાડજે. પોતાના નેહડાની માલપા જઈ અને પોતાની મારી જોગમાયા મોમાઈના ભુવાન ભટિયાર હતા એને વાત કરી એટલે ભુવાન ભટિયારે પોતે માતાજી મોમાઈની રજા લીધી છે. પણ જેની હારે વસને બંધાણા હતા એટલે મારી માતાજી મોમાઈ એક પણ દાણો ભાંગ્યા વગર 1.5 અઢી 5 જે કલમ માગી ધડો ધડી ભરી દીધી. ગાંડી ગેલી બેનું દીકરીઓ માથે હામૈયા લઈ દિવસ ઉગ્યો એટલે આપાના હામૈયા લઈને ભરવાડ કુટુંબ પરિવાર જે માલધારી ભુવા પરિવાર હતો બધા નીકળ્યા સાહેબ. પણ નીકળ્યા પણ તેથી ગામના સાપે ગયા સામેથી આવે પણ કેવો આવે? લડતો લડતો હોય આવે બોલો